તો આજે આપણે જોવાના છે કે 3200ના 25% કેટલા થાય। તો ચાલો આપણે એનો આન્સર એટલે સોલ્વ કરીએ આપણે। તો 3200ના 25% મેળવવા માટે આપણે સૌપ્રથમ 25% જે શોધવાના હોય એ ઉપર લખીશું અને નીચે છેદમાં 100 લખીશું, કારણ કે પર્સન્ટેજમાં છે એટલે। પછી ગુણાકાર કરીને 3200 લખીશું, કારણ કે આપણે 3200ની રકમના 25% શોધવાના છે એટલા માટે। પછી નીચે આપણે લખીએ કે 25 ગુણ્યા 3200, એટલે કે આ બંનેને આપણે સાથે લાવી દીધા છે અને નીચે 100ની રકમ જે છે તેમની તેમ જ રાખવાની છે। હવે આપણે જાણીએ છીએ કે નીચે 2 0 અને ઉપર 2 0 છે, એથી 100ના 2 0 અને 3200ના પાછળના 2 0 કટ થઈ જશે। 25 ગુણ્યા 32 એટલે આપણો ફાઇનલ આન્સર આવશે 800। તો આ છે તમારો ફાઇનલ આન્સર। આવી જ શોર્ટ ટ્રીકથી દાખલા ગણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજાને શેર કરો।